નમસ્કાર. માહેશ્વરી મમતાના વંદન. એકવાર એક કાગડાને હંસનીથી પ્રેમ થઈ જાય છે અને કાગડો હંસનીને લઈને ભાગી જાય છે. આ વાત હંસને ખબર પડે છે અને હંસ તો આખું વ્યાકુળ થઈને કોર્ટમાં જાય છે અને કોર્ટમાં કેસ કરે છે. એક વકીલને મળે છે. એમને કહે છે કે કંઈ પણ કરો પણ હંસની હંસની જ રહેવી જોઈએ, હંસની કાગડાની ન થવી જોઈએ. આ વાત ફરતી ફરતી કાગડા પાસે આવી છે કે હંસે કોર્ટમાં કેસ કર્યો છે. એટલે કાગડો પણ શહેરના સારામાં સારા વકીલને મળવા જાય છે અને કહે છે એમને કે તમે કંઈ પણ કરો પરંતુ હંસની કાગડાની જ થવી જોઈએ, હંસની હંસની ના થવી જોઈએ. એટલે શહેરના મોટામાં મોટા જે વકીલ હોય છે એ કહે છે કે તમે કંઈ પણ કરો પણ હંસની તો હંસની જ રહેવાની, હંસની કાગડાની ક્યારેય ના થાય. છતાંય તમારે જો કંઈ કરવું જ હોય તો તમે ન્યાયાધીશને મળો, એ તમારી કંઈક મદદ કરી શકે. એટલે કાગડો તો બહુ ચાલાક, એટલે કાગડો રાત્રે જ ન્યાયાધીશ પાસે જાય છે અને ન્યાયાધીશને કહે છે કે તમારે જે પૈસા થતા હોય એ લઈ શકો છો, પણ આવતીકાલે કેસમાં તમારે કહેવાનું છે કે હંસની કાગડાની છે, હંસની હંસની ના થાય. એટલે ન્યાયાધીશ કહે છે એવું તો શક્ય જ નથી, હંસની હંસની જ હોય છે, હંસની કાગડાની ના થાય. એટલે કાગડો યુક્તિ કરે છે અને ન્યાયાધીશને કહે છે કે જો આવતીકાલે તમે કોર્ટમાં કહેશો કે હંસની કાગડાની છે તો હું તમને જીવતે જીત તમારા પિતૃઓ જે સ્વર્ગમાં છે એમની મુલાકાત કરાવીશ. એટલે ન્યાયાધીશ તો આ સાંભળીને નવાઈ લાગી કે જીવતે જે પિતૃઓ સ્વર્ગમાં પિતૃઓની મુલાકાત કઈ રીતે થઈ શકે. એટલા માટે ન્યાયાધીશ કાગડાની વાત માની લે છે. સારું, કે આવતીકાલે હું કોર્ટમાં એમ જ કહીશ કે હંસની કાગડાની છે, હંસની હંસની નથી. એટલે બીજા દિવસે સવારે બધા કોર્ટમાં ભેગા થાય છે અને ચુકાદાનો સમય હોય છે. એ સમયે ન્યાયાધીશ એવું કહે છે કે હંસની હંસની નહીં પણ હંસની કાગડાની છે. અદાલતમાં ન્યાયાધીશનો ખોટો ચુકાદો સાંભળીને જેટલા પણ ત્યાં બેઠેલા હોય છે બધા ઊભા થઈને ચાલ્યા જાય છે. છતાંય છેલ્લે ન્યાયાધીશ કાગડા પાસે જાય છે અને કહે છે કે તમે કહ્યું તેમ મેં કહ્યું કે હંસની હંસની નહીં પણ હંસની કાગડાની થાય. મેં એવું કહ્યું, હવે તમે મને મારા જીવતે જીવ પિતૃઓની મુલાકાત કરાવો. એટલે કાગડો ઉડતો ઉડતો જાય છે, સાથે સાથે જે ન્યાયાધીશ હોય છે એ પણ સાથે સાથે ચાલ્યા જાય છે. કાગડો ફરતા ફરતા દૂર દૂર સુધી એક જંગલમાં જાય છે. ત્યાં એક કૂતરું મરેલું હોય છે એની પાસે લઈને જાય છે અને કહે છે કે આવો હું તમને તમારા પિતૃઓની મુલાકાત કરાવું. એટલે ન્યાયાધીશને તો નવાઈ લાગે છે કે કાગડાએ તો સ્વર્ગમાં આવવાનું કહ્યું, આ તો મને કોઈ જંગલમાં લઈને આવ્યો છે. પછી કાગડો ધીરેથી કહે છે આ જે મરેલું કૂતરું છે તેની બાજુમાં જે આ પીળી ઈયળ છે એ તમારી પરદાદી છે અને એની બાજુમાં કાળા રંગનું જે જીવડું ફરે છે એ તમારા પરદાદા છે. પછી જે માખી ઉડી રહી છે એ તમારી દાદી છે, એની બાજુમાં જ એક મોટો મચ્છર ફરે છે એ તમારા દાદા છે. હજુ આગળ વધારતો જ તો વાત કાગડો, એટલામાં ન્યાયાધીશ બોલ્યા કે તે તો મને કહ્યું હતું કે સ્વર્ગમાં પિતૃઓની મુલાકાત કરાવીશ, આ થોડી સ્વર્ગ છે અને એ પણ આટલી ગંદકીમાં મારા પિતૃઓ. એટલે કાગડો કહેવા લાગે છે કે તમારા પિતૃઓ સ્વર્ગમાં જતા, જે દિવસે રાત્રે હું તમારી મુલાકાત લેવા માટે આવ્યો એ દિવસે તમારા પિતૃઓ સ્વર્ગમાં જતા, પરંતુ આજે જ્યારે તમે કોર્ટમાં ખોટું બોલ્યા ત્યારે તમારા જે પિતૃઓ સ્વર્ગમાં હતા તે સીધા નર્કમાં આવી ગયા અને તેમની આ હાલત છે. એટલે ક્યારેય પણ ખોટું ના બોલવું જોઈએ, બને એટલો સત્યનો પ્રયોગ કરીએ. કેમ કે એક ખોટું બોલવાનું પરિણામ કેવું ભોગવવું પડે છે પૂછી જુઓ આ કેતકીના ફૂલને. ખબર છે આ કેતકીનું ફૂલ શિવજીના મંદિરમાં ચડાવવામાં નથી આવતું. જાણો છો શું કામ? કેમ કે એકવાર શિવજીએ બ્રહ્માજી અને વિષ્ણુજીને કહ્યું કે જે પણ શિવલિંગના છેડાનો અંત શોધી લાવશે એ બંનેમાંથી મોટું. એટલે શિવજીના કહેવા મુજબ બ્રહ્માજી ઉપર જાય છે શિવલિંગના છેડો શોધવા માટે અને વિષ્ણુજી પાતાળમાં નીચે જાય છે શિવલિંગનો છેડો શોધવા માટે. પરંતુ બંનેમાંથી એકને પણ શિવલિંગનો છેડો નથી મળતું અને બ્રહ્માજીને શિવલિંગનો છેડો નથી મળતો, પરંતુ કેતકીનું ફૂલ મળે છે અને કેતકીના ફૂલને કહે છે કે તારે મારું સાક્ષી બનવાનું છે શિવજી આગળ જઈને અને કહેવાનું છે કે મેં શિવલિંગનો છેડો જોયો છે. એટલે કેતકીનું ફૂલ શંકર ભગવાન આગળ જઈને કહે છે કે બ્રહ્માજીએ શિવલિંગનો છેડો જોયો છે અને શિવજી તો અંતર્યામી, એમને તો બધી વસ્તુ ખબર જ હોય. એટલે શિવજીને ખબર હોય છે કે કેતકીનું ફૂલ ખોટું બોલી રહ્યું હોય છે, એટલે શિવજી એને શ્રાપ આપે છે આ ફૂલનો ઉપયોગ ક્યારે પણ મારા મંદિરમાં નહીં થાય. એટલા માટે કેતકીનું ફૂલને મંદિરમાં, શંકર ભગવાનના મંદિરમાં ક્યાંય પણ ચડાવવામાં નથી આવતું. એટલે સત્ય
માં એટલી તાકાત છે કે તમારા 7 કુળને તારી પણ શકે છે અને 7 કુળને ડુબાડી પણ શકે છે. એટલે બને એટલું હંમેશા સત્ય બોલવું. જય શ્રી કૃષ્ણ.